નમસ્કાર. ભાજપ નેતાની ખુલ્લી ધમકી. લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠકથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટાયા હતા. ત્યારે પ્રાચીમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા એક નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું કે 5 વર્ષ મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. ભાજપ હિસાબ કરે કે ના કરે, હું મૂકવાનો નથી. રાજેશ ચુડાસમાએ તેમના રાજનૈતિક વિરોધીઓ માટે પણ જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેને લઈને ચર્ચાઓ ઉઠી છે. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને જોઈ લેવાની ખુલ્લી ધમકી આપી છે. રાંચી ખાતે ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં તેમણે ધમકીભર્યું નિવેદન આપ્યું છે. તેમણે વિરોધીઓને પણ નિશાન તાકતા કહ્યું કે 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી. પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે, પરંતુ હું છોડીશ નહીં. મારા ખાલી પત્રથી જિલ્લાઓમાં બદલીઓ થઈ જાય છે. તેમણે આ પત્રમાં ગીર સોમનાથ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજૂઆત પણ કરી હતી. વેળાવદરના ડોક્ટર અતુલ ચેગ અપઘાત પ્રકરણમાં પણ રાજેશ ચુડાસમાનું નામ જોડાયેલું છે, જેથી તેમને ઉમેદવાર તરીકે બદલવાની માંગ ઉઠી હતી. ધન્યવાદ. જય હિન્દ.